જય ભીમ જય શેખર મિત્રો. મનસુખભાઈ ભુવાએ અંધશ્રદ્ધામાં ફસાવા માટે શૈલેષભાઈ ઠાકોરને કે તારે મારી માતાજીને નિવેદ દેવા જોશે અને તારા મા બાપને મને પગે લાગવું જોશે, નહીંતર આખા પરિવારને બેવડો વારી દઈશ. અને તે બાબતે શૈલેષભાઈ ઠાકોરે પોલીસ ફરિયાદ પણ આપી હતી, પરંતુ પોલીસે પણ કોઈ એક્શન ન લીધો. તો આવા ભુવા માટે તમારું કહેવાનું શું થાય છે તે કમેન્ટ કરીને જણાવો. હા, સીતારામ મનસુખ. સીતારામ. ભાવનગર થી બોલું છું. હા, આપણે એક પ્રશ્ન હતો. પ્રશ્ન હા, તમારો જ હતો એટલે ભુવા બાબતથી. છે. હા, એટલે હું છે, આપણને મેં અરજી લખાવી છે આપણે વર્ચેસ પોલીસ સ્ટેશન ભાવનગર. હા, તો કોઈ જાતનું શું છે, એ લોકો હજી પાછા નિવેદ ને એવું માગે છે અને ધાક ધમકી દે છે આપણને. શેના નિવેદ માંગે? એ આવી ના હોય કે હું વાંકા વાળી દઉં, હોય કે મારા પગે પડવું પડે. કોણ એમ કે? એ અમારે અહીં બાજુમાં વાડી પડખે રહે છે. હા, ભુવો. હા, ભુવા. તો એ ભુવાનું નામ શું છે? એનું નામ મનસુખભાઈ જ છે. હા, મારું નામેરી. હા, તમારા નામેરી છે ઈ. તો ઈ મનસુખમાં ના મનસુખમાં ફેર આવ્યો. હા, ફેર ઘણો છે. એટલે જ તે હું તમારે મને ઘણા માણસોને વાત કરી દે, મન કે થઈ જાય. કઈ પણ સમાજમાંથી બોલો? હું કોળી, આપણે ઠાકોર સમાજમાંથી. એટલે તમને હું હેરાન કરે છે? હા, હેરાનગતિ એમ નામ છે. અને નિવેદનો એમ કે છે ગમે તારે તમને 100 મહિનામાંથી હું પગે લગાડી દઉં. મારા માવતર 70 વર્ષની ઉંમર છે. કેટલા પૈસા માંગે? નિવેદના પૈસા કેટલા માંગે? નિવેદ હું દેવાની ઈ કોઈ નામ નથી પાડતો. એમ કે ગમે તારે તમારે અહીં વાંકો વળી જવું પડશે, અમારા માતાજી વાંકા વાળી દે, એમ કે છે ઈ. માતાજી ભલે વાંકા વાર દે, પણ તું કઈ સાનું મુનું બે ને માતાજી હારે સમજી લેવું. હા, ઈ મેં ઈ જ કીધું. હું કહું તમ તારા માતાજી મને સપના આવીને કેમ તારે હું ઢહડાતો આવીશ તમ તારે. સપનામાં તો આવે. એ રાતે વાતો આમ વિચારવા એવું કરો ને, એ હા, ગાડી અમે નામાં બસાવી લે, રાતે સપના તો આવે. સપના જેવા હા, વિચાર કરો એવા સપના આવે. હા. એટલે હું આપણને માનસિક ત્રાસ એ લોકોએ આપ્યો છે. કોઈ છોકરો હોય એ છોકરીને પ્રેમ કરતો હોય, આખી રાત એનું જ સપનું આવે, કઈ અહીંયા હા, માતાજી નું આવે. એટલે એવી રીતના આપણે વાત પડી છે. એટલે આપણે હું ફરિયાદ નોંધાવી છે. કઈ વાંધો નહીં. હવે તમારું નામ બોલો છે. મારું નામ શૈલેષભાઈ મથુરભાઈ. શૈલેષભાઈ. મથુરભાઈ. શૈલેષભાઈ મથુરભાઈ. મથુરભાઈ. હા, શૈલેષભાઈ મથુરભાઈ અટક સોહાણ. અટક ચૌહાણ. હા, ચૌહાણ. હા. ઓકે. પછી ભાવનગરમાં કઈ જગ્યાએ? અમારે વાળુકડ ગામ આવે. વાલુકડ ભાવનગર હા, તાલુકો ઘોઘા આવે, જિલ્લો ભાવનગર આવે. છે. ભાવનગર જિલ્લાનો હા, કયા જીજી નું તાલુકા? વાળુકડ કહેવાય. હે? જીજી નું વાળુકડ. અને તાલુકો કયો? તાલુકો આપણે ઘોઘા. ઘોઘા. હા, જિલ્લો ભાવનગર અને જીજી નું વાળુકડ કહેવાય. લંકન લાડીન ઘોઘાનો વર ઈ ઘોઘા છે. હા, બસ ઈ જ ઘોઘા. છે. હા, ઓકે. હવે ભુવાના નંબર છે? હા, એનો નંબર છે ને ભાઈ, નંબર છે. અને ઈ ક્યાં માતાજીના ભુવા છે? હવે જો મને જે આપણે ફરિયાદમાં નોંધાવ્યું ને મનસુખભાઈ, હા. તો આપણને એમ કીધું કે તારી વાડી ફરતા કે અમારા ભીમડિયા દાદા ફરે, બરોબર? ક્યાં? ખીમડિયા? ભીમડિયા દાદા. ભીમડિયા ખીમડિયા? ભીમડિયા ભીમડિયા. ખીમડિયા વાળી પાસે નવા નીકળ્યા કઈક. આ હા, ભીમડિયા દાદા ફરે અને એવું બધું કે ખીમડિયા છે. નહીં, ખીમડિયા આઈ છે. ના ના, ભીમડિયા કીધું મને. ના તો એ કઈક ભૂલ ભાલ થતી છે. કાંઈ વાંધો નહીં, હાલો ને. હા, પછી એને એમ કીધું, પછી કે મારી પાસે કે મેલા દેરા છે, કે હું ઉડતા પંખી પાછા પાડ દઉં કે હા. એવું બધું મને એને વાત કરી છે. એટલે અને તમે કોઈને નહીં કે કોઈને નહીં કહેવાનું. દાણા જોવરાવ્યા હતા કે એમ નામ નિવેદ નહીં માંગે? નહીં, દાણા બાણા આપણે જોવરાવ્યા નથી એની પાસે, બરોબર ભાઈ? બીજા બધાના જોવે છે. તો પછી નિવેદ માંગવાનું કારણ? એટલે એમ કે મેં એમ કીધું એને, બરોબર, કે અમારા માતાજી કોઈ ન મૂકે કે વાંકા વાળ દે, કે અમારી પાસે મેલા દેરા થઈ છે. એ મેલા ડેરા હું સમજી ગયો, પણ તમારો પરિચય આ નિવેદ નો થયો છે એમના મેરે મેરે થોડા કે તમે એટલે નિવેદ આપો એમ. એમાં એવું છે, એ લોકો જે વાત કરી ને આપણને અને ધાક ધમકી આપી ને, હા. એટલે અમે બી ગયા. એટલે હું એને ભાઈ ભલાઈ છે, આપણે એને માફી માંગી, બરોબર? હા. એટલે મેં કીધું કે ભાઈ તમારું જે થતું હોય કયો. કે એમ નહીં, કે તું બધાને કહી દે, તારે કોઈ નહીં કહેવાનું, નિવેદ તારે આજ નહીં 100 મહિના પછી દેવા પડશે. ઈ મને બધું મગજમાં બેહી ગયું, પણ મતલબ તમારે નિવેદ કાંઈ પણ બાબતમાં ચર્ચા થઈ હોય નહીં, કે કાંઈ આશ્વાસન કે કાંઈ મારું આ હારું કરી દે તો હું તારા દેવને નિવેદ દે? એને એને એટલો પ્રશ્ન આપણને કરેલો હતો કે અમારા ગમે તારા માતાજી અમારા મેલા દેરાથી અહીંયા લાવશે એમ. એમ આપણને આવો
મતલબ જો કાં દાણા સોવરાવ્યા હોય કાંઈ હા વાતચીત થઈ હોય તો નિવેદ દેવાની વાત આવે. તમે ન્યા ગયા નહીં જ નથી તો બીજાને કેમ નો કીધું કે તારે નિવેદ દેવા જોઈએ? હા આપણે કોઈ દી કીધું નથી આપણે એને દાણા મેં જોવરાવ્યા નથી એને મને કીધેલું હા દાણા બાબતથી પણ મેં જોવરાવ્યા નથી બરાબર. એમ એટલે નિવેદ કેટલા દેવાના થયા ઈ કઈ વાત થઈ કે ઈ નથી? એવી વાત નહીં એને આપણને શું છે નિવેદ માગે છે, કોઈ નહીં કહેવાનું એવું મને આવીને ધમકી આપી ઘરે નહીં વાત કરવાની હા એટલે તમારે મેં કે કીધું એને હું કહું હું તમે કહેવાય તમે તાર નિવેદ હું આપી દઉં તમારે જે પૈસા નિવેદ ના થતા એ આપી દઉં હા તો ઈ કાંઈ નામ પાડ્યું નહીં એટલે ટૂંકમાં એમ કે તું અહીંયા માફી માગી દે ને તારા માવતર જે 70 વર્ષના થાય ને અમને પગે લાગે એટલે તમે છૂટાય એમ કહેવાનું એમ થાય. એટલે તમારા માવતરની પગે લાગવા તૈયાર નથી? હા હા મારો માવતર પગે લાગે તો એ અમને છૂટા કરે એમ છે. ઠીક. એટલે તમારા મા બાપ આને પગે લાગવા તૈયાર નથી? હા એટલે એનું કારણ છે કે અમારી એટલી અવસ્થા છે અમારા બાપાની 70 વર્ષની 72 વર્ષની ઉંમર છે હા અને એવી રીતના છે એટલે આ ભાઈ અભિમાનમાં ફરે છે હા એવું એવી રીતના વાત છે. બાયુના ને બધીના દાણા જોવાનું ને એવું કેવું કામ કરે ન્યા માણસો ભેગા કરે? માણસો તો ઈ લોકો છે ને રવિવારે આવે છે ભાવનગર થી અને આ વાડીઓમાં જ રહે છે હા એવી રીતના બધા આવે છે. હા પછી બધીના દુઃખ ભાંગે છે કે આ દુઃખ ઉભા કરે? દુઃખ ઉભા કરે છે ખોટી ખોટી બધાને વાતો કરે આપણને આવીને કે કેન્સલ મટાડું ને દીકરી આપું ને એ બધી પાછા ઈ વાતો કરે હા છે એમ. ઠીક. એટલે મતલબ બધા પ્રજાને લોલીપોપ આપે? હા એવી રીતના છે ને બધાના એટલામાં જો અમારા જે ઠાકોર સમાજ ના છે ને બધા ભાગ્યા છે એમ વાડીઓમાં જ રહી છે ઈ. હા અને બધા એની પાસે દાણા જોવરાવ્યા છે એટલે બધા બિચારા બીવે છે હું હા એમાંથી જે મને કઈ એને ત્રાસ આપ્યો એટલે મેં સીધી ફરિયાદી નોંધાવી હા અને એવી રીતના અમારે આવીને વાત થઈ તો પછી પાછા ફરિયાદી નોંધાવી તો એ ભાઈનું જે કાંઈ એનું ચાલુ હતું શાંત છીપટા એ ચાલુ રાખ્યા એને ઠીક ઠીક ઠીક. અને ત્યાંથી પોલીસ સ્ટેશન અમને કીધું ભાઈ સમાધાન કન્યા ખોટી આપણે લગન આવ્યા આ મહિનો છો હા અને એવી રીતના બધી અમને એવી વાત કર્યા કરે તે ભાઈ તમને આ તમારી યારે આ રૂબરૂમાં વાત કરે છે કે ફોનમાં? ના ના રૂબરૂમાં જ વાત કરી લે અમારે ખાલી એક જ રસ્તો આડો પડે છે બાકી શેઠો છે અમારા વાડીનો ઠીક ઠીક ઠીક. અને એ ભાઈએ જે મેં એના જે સંબંધીને જેને કઈ ભણાવ્યું હતું ને હા તો મને એને એમ કીધું કે જો મારી જે મેળી ગાંડો કરેલો હજી પડ્યો હોય કે એટલું રેકોર્ડિંગ મેં પાછું કરી લીધેલું છે. એટલે માતાજી ગાંડો કરી નાખ્યો એમ? હા એ કે અમારા માતાજી તો ગાંડો કર્યો ને હજી કાટમાં પડ્યા આપણે કાટમાં મેળીમાં જે છે ને અમારા ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં કાટમાં મેળીમાં કહેવાય આપણે હા એમ કે છે કે મારો ગાંડેલો જોઈ છે ત્યાં પડ્યો છે ગાંડો કરેલો એમ હા. એવી રીતના એટલે એટલું રેકોર્ડિંગ મારી પાસે પડ્યું છે. મને ગાંડો કરવાનું થાય તો મારા એક દાણા જોરાઈ દે ને મનસુખ ને ગાંડો કરી નાખ. હું કામ તો ગાંડો જ જવું જ હા ગાંડો થઈ જાય રોડે ચડી જાય ને તો ઉપાધિ નહીં. એટલે હું તમારા વિડીયો ઘણા જોઉં છું ને મને અહીંથી લાભ એવો ગાંડો છે ને તે હું ફોર્ચ્યુનર માં ફરું છું હા પછી ઘોડીમાં જ બેઠો એટલે આવો ગાંડો છે. એટલે મને છે ને રોડ માં તો ઉઘાડો પૈયા હાલે એવો ગાંડો થાય ને તો માતાજી પાસે એવી પ્રાર્થના કરો કે મારી આને કોઈ વાતે ગાંડો કર્યો. અને અમે તમારા વિડીયો જોયું છે લાયક કર્યું અમને અહીંથી સંતોષ છે અને બધા માણસો જાગૃત છે અહીંથી તમારા એટલે અમે કાયમ વિડીયો હવે જોઈએ મને છીએ ભુવાના તમારા. નંબર દો ને મનસુખભાઈ ને. હાલો આપી દો ચાલુમાં હો. પણ તમારા ફોટા ને એવું બધું દેવું છે હો. હા કાંઈ વાંધો નહીં તમ તારે હા આપો હાલો હાલો દે. ભુવાનો ફોટો છે? એનો ફોટો આપણી પાસે છે નહીં પણ છોકરાનો હોય છે કેના છોકરાનો? એના છોકરાનો એના છોકરાને ભુવાનો ફોટો છે દાદા. ક્યાંય માતાજીને માંડવામાં ધૂણતા હોય એના કોઈ ઓલા મોબાઈલ માં આઈડી બાઈડી છે ભુવાની? એની આઈડી તમારે ગોતવી પડશે સાહેબ. હા તો ગોતીને દ્યો એટલે ફોટો જ નીકળી જાય. હા બસ એમ એટલે હું છે હું તમને ફોટો ઓળું. તમે દ્યો ને તો તમે ઓળખતા હો. અમે તો પછી બીજો ભુવો હોય ને ગેલકું ગાલ દઈ મરાઈ જાય ને. હા ના ના વાત સાચી છે. હાલો મને એના મોબાઈલ નંબર બોલો. આ 1 મિનિટ હો ચાલુ રાખજો કાઢી લો. હા હા 97 37 97 38 પછી 42 42 62 62 અને 88 છેલ્લે. છેલ્લે 88. હાલો ઓકે. હાલો કર નાખ. હાલો એને ફોન કરું હો. આ ભલે ઓડિયો વાયરલ કરવામાં અંધશ્રદ્ધામાં તમારી મંજૂરી છે ને? ઓડિયો વાયરલ કરવાની? આપડે મનસુખભાઈ મંજૂરી છે તમ તારે મને એમાં ફાયદો છે. કોઈ સગા કુટુંબ હગા વાલા કોઈનું પ્રેશર આવે ને ઓડિયો કઢાવવામાં ફોન કરશો નહીં ને? નહીં નહીં આપણે તમ તારે તકલીફ નહીં થઈ. ઓકે. કાંઈ બીજું કાંઈ તમારે થાય તો એની જવાબદારી બધી તમારી છે ને? હા કાંઈ વાંધો નહીં. ઓકે હાલો એ ફોટા આવવા દો. તમારા ફોટા દ્યો. એ ભલે વાંધો નહીં. હેલો. એ મનસુખભાઈ બોલો. હા બોલો ને કોણ બોલો? જય માતાજી. જય માતાજી બોલો. એ હું નારાયણભાઈ બોલું.
હા નાયણભાઈ. નારાયણભાઈ હા. ક્યાંથી હે ક્યાંથી કઈ સિંહોર થી બોલું ભાઈ. શિહોર થી હા. ઓળખાણ પડી નહીં મને શિહોર થી નારાયણભાઈ. ઈ મને ઓલા ભાઈએ તમારે ઓળખાણ કરાવી કે મારે છે ને છોકરાની બહુ ધૂન છે ભાઈ. એ હું કરતો બંધ થઈ ગયો છું ભાઈ. હે એ કરતો હું બંધ થઈ ગયો છું. તો થોડુંક અમારે એક વતીથી કર્યું હોત તો ભાઈ થોડું સારું હતું. ને મેં 2 વર્ષથી મેં બંધ કરી દીધું હાવ. તો પણ હવે થોડુંક કઈક કર્યું કરો ને જરીક, નકર હું એક બાઈ ધૂણ્યા જ કરે યાર. તો વાત સાચી, મેં હાવ એટલે હાવ બંધ જ કરી દીધું. કેમ બંધ કેમ કરી દીધું? માતાજી ના પડી પછી મેં બંધ કરી દીધું. ખબર પડી? તો માતાજીની રજા લઈને એક ખાલી મારે એકનું ખાલી એક પૂરતું કરાવી દો ને તો હું છે કે બાઈ વટાણ ઉભા છે ને મને તમારી 2-3 જણે ભલામણ કરી. વાત સાચી, પણ હું માતાજી ના પડી પછી હાવ બંધ જ થઈ ગયો ભાઈ. મારા કુટુંબમાં જ નથી કરતો. એવું છે? હમ. હે હા ઓલા તમારા શૈલેષભાઈ મથુરભાઈ ચૌહાણ છે એને કઈક તમે નિવેદ હાટું થઈને ધમકી મારો છો એવા તમારા રેકોર્ડિંગ તો આવ્યા હતા. રેકોર્ડિંગ એવો હોય જ નહીં ને. હા, તમે એને કીધું તમારે નિવેદ દેવા જ જો, નકર મારી માતાજી તારી પાડ કાઢ નાખશે ને તને મારી નાખશે ને એવું બધું તમે કયો છો, એવું બધું તમે ફોનમાં વાત કરો છો, રેકોર્ડિંગ છે. એવું મેં કીધું જ નથી. હા, શૈલેષભાઈ મથુરભાઈ ચૌહાણ. હા પછી એને તમારી ઉપર અરજી પણ એક પોલીસ સ્ટેશનમાં કરી. હા કરી છે. હા બોલો ને પછી. કા નથી કરી? કરી છે બોલો ને. હા, એટલે તમે ના પાડો છો એટલે માતાજી ના પાડી, પોલીસ વાળા ના પાડી કે આ ન કરાય એમ? નથી ના પડી. મેં માતાજી કે મેં રજા લઈ લીધી ભાઈ. હા, નકર અરજી કર્યા આવું પછી ખરાબ કરે એટલે હવે કોઈ માણસ હું નહીં કરું માતાજી. એમની આ પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા પછી માતાજી ના પાડી કે ઈ પેલા ના પાડી દીધી? પેલા જ તે. તો એને પેલા ના પાડી હોય તો અરજી થોડા કરાવી ભાઈ. પણ એ નહીં આવી જાય ખોટા એને ખ્યાલ કર્યા હતા ભાઈ. એને કીધું નિવેદ દેવાના નકર અને કઈક મેલી વિદ્યાન. તમે ક્યાં દાદાના ભુવા હતા? હા એમ નહીં, મેલી વિદ્યા એમ ક્યાં મેલી વિદ્યા કરી શીખ્યું. એ છે આમાં બધું તમારું મોકલ્યું છે બધું એમના પુરાવા. હા અને તમે વાત કરો છો ઈ પુરાવા મોકલ્યા છે. હા તમારા તારા મામો, તારી મમ્મી, તારા બાપો અને તારી માં ની બધા જ્યાં લગન પૈયા લાગવા ન આવે ને મને નમે નહીં ત્યાં લગન, નકર હું તમારા ઘરમાં પછી ઓલી માતાજી એકને ગાંડો કરી મૂક્યો એવું બધું રેકોર્ડિંગ છે. એ ભાઈ તમે હાથે જોડીને કીધું હોય ને મારા ભાઈ, તમે હાથે જોડીને કીધું હોય ને. પણ હાથે જોડીને કીધું હોય. એને એને કીધું કે ભૂવો એમ કહે છે કે ભાઈ નકર ઓલાને ગાંડો કરી મૂક્યો ને મારી દેવીએ કરી મૂક્યો છે એવું તમે કયો છો, એવું રેકોર્ડિંગ છે એમ કહું છું, તોય તમે આ ના કરો. એ ભાઈ ખોટું અહીંયા અહીં ગયા હતા ને એની તમને કહું. હા, હું ગયા હતા ને તો એ તો હું કહું ગયા હતા વાત રેકોર્ડિંગ એવું કોઈ હોય જ નહીં. તમે એકબીજા બેઠા બેઠા વાતો કરો છો ને એને વિડીયો ઉતારી લીધો છે એમ કહું. વિડીયો હું ઉતાર્યો હોય. હા ખાવે પીતો રોટલા ખાતો અહીં મારા રોટલા ખાતો. હા મારે રોટલા ખાતો અહીંયા. હા. બોલો આ તમે પડખ્યામાં ભાગ રાખ્યો, તમે કહો મને મારું રાંધી નાખજો, મારા ભાઈ બહેન કહેજો તો આપણે હું પડખે પાડી ના પડે કોઈ રોટલાનું. નહીં તો પછી તો કેમ તો આવું તો પછી દાણા જોવાની જ વાત કેમ કરી? બીજી કઈ નો કરી, પૈસાની નો કરી, કાઈ નો કરી, આ એક જ કરી. એ બધું સંગ તમને કોઈ પૈસા પડવાનો ધંધો કર્યો હતો ને? કોણે? યા ભાઈ અમને તમને ઈ નથી કીધું એને, વાત ખાલી આ જોડાવાની જ વાત છે ને દાણાની જ વાત છે અત્યારે. જે આખી મેટર છે ને ઈ માતાજીના દેવ ગતિમાં તમે એને દબો છો ને તમારે નિવેદ દેવા છો, નકર મારા દેવ તને ગાંડો કરી નાખશે આવું બધું કહે છે. ના એ ખોટું એવું એને એ ખોટો છે તમને, એ તમને ખોટી ભરવાઈ કીધી ને. હા એને ખોટું કીધેલી તમને, એ ભાઈ એ બને બનાવટની વાત કરે. અમે પૈસા પડવાનો ધંધો કર્યો છે ને કોણે? આ છેલ્લે નોકરી શેના પૈસા પડવાનો હતો? એ મારા છોકરા આગળ. હે હા એમને એને તમારે ત્યાં રવિવારે હજી જોવાનું ચાલુ જ છે? તમને કીધું કોણ? હા, શૈલેષભાઈ. એ શૈલેષભાઈ લઈને તમે અહીંયા આવજો ભાઈ. તો રવિવારે રાખો છો, કઈ જો રાખો તો ત્યાં આવું. અમે જોતા જ નથી. બંધ કરી દીધું? એટલે અમે અમારા ઘર પૂરતું અમારા માતાજી નું કામ હોય ને એનું તમે કરવી, અમે કોઈ બહાર નાનું નથી કરતા. આ રવિવારે દર રવિવારે કઈક બેઠક તો રાખો છો? તમને કોને કીધું દર રવિવારે બેઠક રાખી છે? બેઠક રાખી છે. પણ મને બેન ભુવા ને દયો ને ફોન, તમે કેમ લઈ લ્યો? ભુવન નથી દેવો, મારે જ લેવો છે. એ શૈલેષભાઈ ના હોય તો મારે વાત કરાવો ને. વાત કરાવો કોઈ ફોન કરવાની કે વાત કરવાની. હાલો કરાવું પણ તમે થોડુંક ધીરે બોલો થાય ને. આ તો માતાજી તરકાણે તમને હડાહડ પણ આવી ગયા. હું એમ નહીં, માતાજી તમે તમારા મધના ભુવા હોય તમે તમારા કુટુંબ નું ઓલું કરતા હોય તો હું અમે કાંઈ કુટુંબ નું અમારું કરતો હોય કાંઈ બીજાનું થોડા કરવી.
નહીં તમારા કુટુંબનું તો મતલબ તમે કુટુંબના જ દાણા જો છો એટલે આ ભાઈ રહ્યો એ તમારા કુટુંબનો જ છે, એને જ તમે કીધું કે અમારા કુટુંબની પથારી ફેરવી નાખી છે એમ. એમ નહીં તો તમને કીધું કોઈ ને મારા કુટુંબની પથારી ફેરવી નાખી એમ. શૈલેષભાઈ મથુરભાઈ ચૌહાણ. આ પણ શૈલેષભાઈ મથુરભાઈ સોહાણી કોની પાસે જોરાવા ગયા તો તમે પૂછ્યું પેલા? હા તમારે ન્યા જ દાણા જોયા હતા ને એમાં કઈ દિલ એને મોઢે લઈને આવ્યો ત્યારે તું જોવા આવ્યો એમ ત્યાં લઈને આવ્યો તમે એને પેલા. મઢ ક્યારે મઢ લઈને આવું? એમ નહીં ઈ તમને એને કીધું એટલે એને કે હાલ તું કહેતો હતો ને ના મારે જાવું કઈ હાલ એને કયો અમને હું લઈ કયો છો. ભાઈ એને કીધું આ ભુવાએ આમ કર્યું છે એમ. પણ એને કર્યું એને ભુવાએ એમ કર્યું તમને એમ કે પૈસા ખાવાનું ને એવું તમને કહે છે ને. હા ના પૈસા નહીં, માતાજીના નિવેદ કરવાના, નકર તમે ગાંડા કરી મૂકીએ ને આવું બધું કરવું. માતાજીના નિવેદ ખોલવા અમે એનું હું અમે કઈ કામ કરાવ્યું એને અમારું કઈ કામ કર્યું તમે માતાજીના નિવેદ માંગવી. હા એને કીધું અમારા માતાજીના નિવેદ કહીશ તાર બાપો અને તારી માં ની પૈયે લાગે, નકર કઈ હું ગાંડા કરી મૂકે. પણ તમને એને એવું કીધું ને તારી માન તાર બાપો પૈસા લાડે ગાંડા થઈ એને કોને કીધું અને કોને લાવ્યા ને એને સાક્ષી બોલાવવા લઈને આવો એને. મનસુખભાઈ ભુવો ટીમડિયા દાદા ને તમારા જે છે ઈ તમારે શું થાય? એ મારે કઈ હગવત નથી થતો. એમ નહીં, આ ભુવા છે ઈ તમારું શું હગા થાય? ભુવા છે મારો ઘરવાળો છે કેમ. ઠીક. એના એને લાવ બોલાવે છે કોનો કે નિયત નહીં. કેમ એમ કઈ કેના ભુવા હારે વાત કરું છું ને તમે કેમ ફોન આંચકી લ્યો છો? ભુવો નબળા પડે થોડાક. એમ નહીં ભુવા નવરા મારે તો આશા કરવાનો છે ફોન હવે. ભુવાના એમને ભુવા થોડાક આમ બોલવામાં મોરા પડે છે, તમે આ બહાટી બોલવાનું ચાલુ કર્યું. મારા નહીં પડતા ભાઈ, ખોટું છે ને ખોટું. ખોટું છે ને કોઈનું ન એટલે હાસું હોય ને એવું કહેવાય. ભગવાનનો ડર રખાય ઉપર. ભગવાન કોઈને આપણે માણા મેકી દે, ભગવાન કોઈને મેકવાનો નથી. ન્યાય હલાય અન્યાય ન હલાય. શિવોથી બોલો કે શિવોથી બોલો છો? હું ક્યાંથી બોલતા નથી એ તમે એમ કે હું શિહોર થી બોલું છું. મારે જોરાવું છે, મારા ઘરના ગાંડા થઈ ગયા છે ને એવું તમે કયો છો કે નથી કહેતા? હા તે અમે એવું ગાંડાનું ભાઈ અમે નથી જોતા. એટલે એના દેવ ગતિ ની હિસાબ ગાંડા થયા. પણ એમ ને દેવ હિસાબ ગાંડા થયા એવું તમને કહેવા વાળું હોય એને તમારે એમ કહેવું કે હાલ મારે એની પાસે જવું છે એને લઈને અવાય તમારે. હા ઈ એને મેં વાત કરી એટલે એને કીધું કે આ મનસુખભાઈ પાસે સપટી નખાઈજો ને એટલે લગભગ તમારે 1-2 જણા ગાંડા છે ને આખું ઘર ગાંડા થઈ જાવ. તમે કીધું સારું કર્યું, બે વૈધા છે એ થઈ જાય કામ પતે. હા પણ ઈ તમને ઈ કહેવા વાળા હોય ને એને લઈને તમારે અહીંયા આવું અમારી વાડી આવું એને અમારી વાડી ભાઈ જ છે. સમજાય? લઈને આવજો તમે. આ મંદિર ક્યાં વાડીએ છે? અમારું મંદિર છે પાલીતાણા. પાલીતાણામાં? હા પાલીતાણામાં કઈ જગ્યાએ? હે પાલીતાણા છે. હા પાલીતાણા ક્યાં વિસ્તારમાં? હે ઢોરે ભાઈ કીધું તમે હું બોલો છો કોણ એ આખું નામ દો ને મને. એ બેન હું રાવળદેવ બોલું છું, માતાજીના ડાકલા વગાડે ને ઈ. તમારું નામ તમે રાવદેવ નાનભાઈ બોલો છો? મનસુખભાઈ રાવળદેવ. શિહોર થી? હા મનસુખભાઈ રાવળદેવ. ઓ મૂળ તો સિંહોર તો જઈ પહેલી વાર કીધું ને તઈ, પણ હવે હાસું કહું ને તો હું રામોદ થી બોલું. એમને તમે એવું કેમ કહો છો કે હું નાનભાઈ બોલું એમ કેમ કહો છો? તો ઈ તો બેન આ મને માતાજી પૈન માં આવ્યો હોય ને એટલે એવી રીતે બોલ્યો હું. હા તમને બધા માતાજી આવી જાય રાવા દેવ એમ નો આવે. પણ આ ડાકલા વગાડતા વગાડતા હું આ બધાને જોવાનું જોતો ને એટલે હું પોતે ભૂવો બોલું છું એટલે અહીં મારી પાસે સૌરાવ આવ્યા હતા. હા તો સોરા એટલે મારી માતાજીએ સાહ કાઢ્યો કે આ લોકો જે વસન વધાવા દીધા એ ખોટા છે. એટલે તમે છે ને તમને જેને કીધું હોય ને હું હડકાઈ મેલડી નો ભૂવો છું. હે હડકાઈ મેલડી નો ભૂવો બોલું. હા તે તમે ભલે ને જે ગમે માતાજી ભૂવા હોય અમે કઈ ના નથી પાડતા. તમે માતાજીને 7 વખત ભાઈ પગે લાગી માતાજીને ઠેકડી કોઈ દે કરતા જ નહીં. માણાની માતાજીને કોઈને નથી કરતા. માતાજીને મારા મોઢે બેન જોવરાવ આવ્યા હતા ને, મારા મોઢે જોવરાવ આવ્યા હતા. એટલે એમ નહીં અમે છે ને અમારા ઈ ભૂવા છે અમારા ઘર પૂરતા અને છે ને ભૂવા છે ઈ અમે એમ ના નથી પાડતા પણ અમારા કુટુંબ પૂરતા. જો હું તમે ચાલુ રાખો, હું એક વસન નાખું કે મારી જો આ વાતમાં આ શૈલેષ ભુવાભાઈ નું જો કદાચ આપડા મનુભાઈએ કાંઈ કર્યું હોય તો મારી હડકાઈ મેરડિયામાં એક વસન દે ચાલુ રહી ગયો. વસન દેશ ભાઈ ફોલ્ડ નું વસન છે. હાલો હાલો હા બોલ બોલ. હા હાલો આમાં હોળ નું વસન દેશ કે આવડે એને કઈ કરી મૂક્યું છે ને આવડાને પગે લગડાવવાનું. લે મારી જો આ વાત હાસી હોય અને મારી જગતમાં જો કદાચ આ મારી જો ભાખેલા મારી જો ભોંય ન પડે તો બાપ કદાચ મારી આજ હડકાઈ મેલડી હોય તો વાત કરે ને આમાં પડતું વધાવો દે.
પણ એવી રીતે છે ને એવી રીતે ભાઈ ઓલું ન કરાય. આપણે છે ને આમ હરું ભરું બેહીન દાણા સૂથવાના હોય એમ એવી રીતે ન સૂથાય. પણ અટાણે મારી પાસે આવ્યા ચાલુ રાખો. આ ભાઈ હામાં જ બેઠા શૈલેષભાઈ ની ચાલુ રહી ગયો. શૈલેષભાઈ ને દો ને ફોન બેન દો. જો મારે સાંભળો એમ કોઈને ડાયરેક્ટ વાત ન કરે. સાંભળો અહીંયા અટાણ જો ચાલુ છે. વાત કરવી તમારે આ નથી કરવી. શૈલેષભાઈ હારે વાત કરવી મારે. એને ફોન આપો તમે તાવ સુધી ફોન માં વાત ન કરતા મારે હારે. પણ મારી હું આ માતાજીનો પાઠ નાખીને બેઠો છું. પાટ માંડીને ભલે બેઠા હતા. પાટ માંડીને બેઠો ને એને દો ફોન ને તો જ મારે ફોન વાત કરી વસન ને વધાવો બે દીધા. કરતા મારી જો વસન ને વધાવો બે દીધા. હાલો કઈ માતા તમને વસન દીધું ભાઈ. હાલો અમે વસંત ના ભાવી છીએ ને. હમણાં હું તમને અહીંયા વિડીયો ઉતારી નાખો એમાં શું હોય. એવું પણ અમે કરતા જ નથી ને વિડીયો ને એવું કરતા ને તમે હરું ભરું આવો અહીંયા એને લઈને આવો તમે. મારી મેલડી કોઈ દી ખોટું બોલે નહીં અને એક વસન દીધા પછી બીજું બોલે નહીં. તમારી જગતમાં કદાચ 33 કરોડ દેવતા ને 52 વીર ને કાળી નો એકો હોય તો બાપ મારી મેલડી હોય. મેલડી બોલું બધી એક જ છે. હે તમારી મેરડી કયો કે અમારી કયો બધી છે ને એક જ છે. બીજી અમારી મેલડી જુદી બાપો. આ તો રોડ માં હાલે ઉભા રોડ 120 ની સ્પીડ માં હાલે. બાપ મારી મેલડી કોઈ દી પાછી ન પડો. પણ ઈ તમારી વાત બધી હાચી પણ તમે હરું ભરું આવો ને દાણા ને સપટી તમે કયો છો હું નાખું તમે નાખો તમ પર મેં જોઈવી. મારી મને અટણ અવતાર છે. હું બાપ મેલડી બોલું. હા ભલે અવતાર હોય. હું મેરડી 7 વખત પગે લાગુ એક વખત નહીં. મારી હમુ નો બોલાય સમજ્યા. હું દેવ બોલું. હા હું મેરડી માં મારી કુળદેવી તમારી કુળદેવી 7 વખત મેરડી માં પગે લાગુ. માતાજી ની કોઈ પણ હું ઠેકડી નથી કરતી. કાઈ વાંધો મારી. હવે તો મને હવે અવતાર વી ગયો છે તો કાઈ વાંધો ના. હાલો મને માતાજી વસન વધાવવાનું એવું બધું દીધું છે. હાલો જય માતાજી. બીજું એને લેતા હોય અહીંથી. હા તમ પર એને લઈને તમારે આવવાની છૂટ છે. પણ મારાથી એવાય નહીં. મને માતાજી રજા દે તો આવી શકું ભાઈ. મારે જો ઘર બહાર નીકળવું ને તો મારે તમે તમારા માતાજી ની રજા લઈને આવો તમને હું રજા ન દે. એ મને બહાર નીકળવા ના પાડે કે મારે જો એવી ખોટી બનાવટ માતાજી ની કરો માં ને જે હોય હાચું સત્ય કહો. હા બાપ હું બેન હમ ખાવ. હું મારી મેલડી ને હમ ખાવ કોઈ દી નથી ખાતો. હું નથી કહેતી તમને મેરડી માં હામ ખાવ પણ ભગવાન નો ડર રાખીને કયો ન્યાય એને નો હાલો હાસી દાનતી થી હાલો. તમે ભલે જોગી હો કે ભુવા હો ગમે હો પણ હાસી દાનત થી હકલજો. ખોટી રીતે ન કરતા નકર માણા મેક દેશે ઉપરથી ભગવાન કોઈ નહીં મેકે. કાઈ વાંધો મારી. હવે શું કરે છે વાત કરવી છે તમારે વાત નથી કરવી. એને ફોન આપો. તમારી પાસે આવ્યા છે ને એટલે એને ફોન આપો. હાલો હું હમણાં તને છે ને પેલા હું આ બધું પાટ વગી લઉં. હમણાં તમને વાત કરાવો. હાલો ના ના તમે કહેશો પણ પાઠ ભલે શરૂ રહ્યો તમ પર એને ફોન આપો. મને કઈ એની હારે મારે વાત કરવા માંગુ છું હું. મારે પેલા પાટ વગવો પણ મારી વધાવો લેવો પડે પછી કરું નહીં. કોઈને હાથ કહેતા નથી કે ઓલો ભગવાન ભાઈ ના ભાણિયા નહીં ભણાવેલું તો બરોબર તમે બોલેલા થવો બોલેલો ના કીધું કે હજી તો લે ના હજી ફૂલો મારે હજી ના ફૂલો. મિત્ર પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું. આજના સમયમાં ભુવાઓએ અંધશ્રદ્ધામાં ફસાવી અને ડરાવીને પૈસા પડાવવા માટે કરતા હોય છે. પરંતુ આવા ભુવાઓથી સાવધાન રહેવું જોઈએ જેથી કરીને અંધશ્રદ્ધામાં ફસાઈને કોઈ પણ ખરાબ કામ ના થાય તે માટે. અને આવા ભુવાઓ વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. અને આવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.